પ્રભુના નામની મહિમા આપીએ. જ્યારે આપણે મૂસાની વિશે વચનમાં વાંચીએ છીએ ત્યારે સમજવું મુશ્કેલ લાગે છે કે ઇઝરાયેલીઓ કેવી રીતે મૂસા અને દેવ વિરુદ્ધ આટલા ઝડપી રીતે ફેરવાઈ ગયા અને સતત ફરિયાદો કરી. અમારી માટે પાણી ક્યાં છે? ભોજન ક્યાં છે? અમારા પગમાં છાલા પડી ગયા છે અને શું આપણે ત્યાં પહોંચી ગયા છે કે નહીં? દેવે પોતાની અપાર કૃપાથી તેમને પૂરતું આપ્યું. તેમને શુદ્ધ પાણી આપ્યું, જથ્થાબંધ ખોરાક પૂરો પાડ્યો. તેણે તેમના ગુલામીમાંથી મુક્ત કર્યા અને તેમને મુક્તિ આપી અને પછી પણ કૃપા ઉપર કૃપા ઉમેરી. સાચું કહીએ તો તમે અને હું ઇઝરાયેલીઓથી ખાસ અલગ નથી. આપણને પણ ફરિયાદ કરવી સારી આવડે છે, ખરું ને? આપણે બધી બાબતો માટે પણ ફરિયાદ કરીએ છીએ. આપણે સરકાર વિશે ફરિયાદ કરીએ છીએ, આપણા પગાર વિશે ફરિયાદ કરીએ છીએ, આપણા બોસ વિશે ફરિયાદ કરીએ છીએ, પાડોશીના કૂતરા વિશે ફરિયાદ કરીએ છીએ, સિરિયલ વધારે નમ થાય તો ફરિયાદ કરીએ છીએ, અથવા આપણી ટોસ્ટ બળી જાય તો પણ ફરિયાદ કરીએ છીએ. કાઉન્ટર પર લાઈન લાંબી હોય તો પણ ફરિયાદ કરીએ છીએ. ડૉક્ટર પાસે જ્યારે વેઇટિંગનું લાંબુ લાઈન હોય ત્યાં પણ ફરિયાદ કરવામાં આપણે ચૂકતા નથી. આપણા દુખાવો વિશે ફરિયાદ કરીએ છીએ અને એવા મિત્રોની પણ ફરિયાદ કરીએ છીએ જે સતત આપણા પ્રતિ પણ ફરિયાદ કરતા હોય છે. આપણે પણ ઇઝરાયેલીઓ જેવી બની ગયા છીએ. મને ખબર છે કે તું મારે બધા પાપો માફ કરી દીધા છે, ક્રૂસ પર મુક્તિ આપી છે ને મને અનંત આનંદ આપ્યો છે. પણ હમણાં જ મેં નવી કાર ખરીદી અને તરત જ તે કારમાં ચેક એન્જિનવાળું લાઇટ સળગવા લાગી છે. અફરાતફરી કરવાની એક મુખ્ય વજહ એ છે કે ઇઝરાયેલીઓમાં હતી અને આપણે પણ ભૂલી જઈએ છીએ. આપણી ભૂલવાની આદત હોય છે. દેવની પૂર્તિ વિશે આપણે ટૂંક સમયમાં સ્મૃતિભ્રંશ થઈ જાય છે અને દેવ એ જાણે છે. પછીના અધ્યાયમાં આપણે વાંચીએ કે દેવ મૂસાને આદેશ આપે છે કે થોડી મન્ના એક ભરણીમાં ભરી રાખ, જેથી આવતા પેઢીઓ માટે તે યાદગાર રહી શકે. તે સફેદ તંતુઓથી ભરેલી ભરણી એક સ્થાયી યાદગાર બની રહી છે કે દેવ પૂરું પાડનાર પ્રભુ છે. તેણે મિસ્રમાંથી બહાર લાવ્યું અને ઇઝરાયેલીઓને એ આઝાદી પૂરી પાડી. ઉજાડમાં અને સૂખા જમીનમાં પાણી આપીને ઇઝરાયેલને પૂરી પાડી. અને તે જ દેવ આજે પણ જીવતો છે અને તે આજે પણ પૂરું પાડે છે. દેવ આપણા માટે અનેક રીતે પૂર્તિ કરે છે. એક પ્રેમાળ પિતાની જેમ જે આપણે માટે ભેટો વરસાવે છે. દરેક શ્વાસ જેમાં ઓક્સિજન શરીરમાં જાય છે, દેવની ભેટ છે. પ્રત્યેક વખત જ્યારે હું આંખો ખોલું છું અને આસપાસની સુંદરતા નિહાળું છું, તે શું છે? તે દેવની ભેટ છે. હું જ્યારે પણ બાળકોને વાળું અને ચુંબન કરું છું તો બાળકો પ્રત્યે તે મને દેવની ભેટ તરીકે છે. પ્રત્યેક વખત જ્યારે હું ખોરાક ખાઉં છું, તેનો સ્વાદ હું માણું છું, ગળી જાઉં છું અને તે ઊર્જામાં પરિવર્તિત થાય છે, તેમાં પણ દેવની ભેટ છે. આ સવારમાં દેવે આપણા જીવનમાં કૃપા ઉપર કૃપા વરસાવી છે, તો આપણે પણ ઇઝરાયેલીઓની જેમ તે બાબતો ભૂલી ન જઈએ, પણ દેવની ભેટને આપણે ચાખીએ અને અનુભવવા પ્રભુ આપણે સહાયતા અને મદદ કરીએ, તેવી વચન સાથે હું સમાપ્ત કરવા માગું છું. આમેન.